શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી મથુરાધીશ પ્રભુ કી જય। પ્રસંગ છે શ્રી ઠાકોરજીનો કે જ્યારે આપ મથુરામાં હતા અને આજે આપને બ્રજની અત્યંત સુધી થઈ રહી છે, વિરહ વ્યાપ્ત થયો છે, નેત્રમાંથી જલ પ્રવાહ વહી રહ્યો છે અને ઉદ્ધવજી ત્યાં આવ્યા, કહે છે પ્રભુ આપ તો સર્વ કણ કણમાં વ્યાપ્ત છો, આપને વિરહ કેવો। અને તે સમયે ઉદ્ધવજીને પોતાની અવસ્થા શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે, તો તે કીર્તન છે સૂરદાસજીનું। તો પહેલાં કીર્તન શ્રવણ કરીએ અને પછી તેના ભાવને જાણીએ। ઉધો મોહી બ્રજ બિસરત નાહી, हंस सुता की सुंदर कगरी, अरु कुंजन की छाही, ब्रज बिसरत नाही। वै सुर भी वै बच्छ दोहिनी, खीरक दुहावन जाही, ग्वाल बाल मील करत कोलाहल, अरुणाचत गही बाही, ब्रज बिसरत नाही। यह मथुरा कंचन की नगरी, मणिमुक्ता हल जाही, जब ही सूरत आवत सुख की, जियम गत तन माही, ब्रज बिसरत नाही। अनगिन भांति करी बहुलीला, जसोदानंद निबाही, सूरदास प्रभु रहे मौन वे, यह कही कही पछताही, ब्रज बिसरत नाही। हे ઉદ્ધવ, મને બ્રજ વિસરાતું નથી। હંસ સુતા કી સુંદર કગરી, હંસ એટલે સૂર્ય અને તેના પુત્રી એટલે શ્રી યમુનાજીનો સુંદર તટ, અરુ કુંજન કી છાહી, શ્રી યમુનાજીના તટ પર ગાયો ચરે, છખારીને છાક લઈને આવે, અમે સખા સાથે તટ પર બેસીને ભોજન કરીએ। ત્યાં કુંજમાં શ્રી સ્વામીજી પધારેલા જાણી હું દહીંની મટકી લઈને જાઉં, શ્રી સ્વામીજીને અરોગાવું, આપ મને અરોગાવે, તે લઈને પાછું આવું અને સખાઓને દોનામાં દહીં આપું અને સખા કહે આજ દધી મીઠો મદન ગોપાલ, દહીં મીઠું કેમ ન હોય, યુગલ સ્વરૂપનું અદ્રામૃત છે। વે સુરભી વે બચ્છ દોહિની, ખીરક દુહાવન જાય, તે ખીરકની ગાયોની સુધી થઈ રહી છે, બછરાની દોહીની જે પાત્ર જેમાં દૂધ દોવાય, તો વનમાંથી પાછા પધારી શ્રી ઠાકોરજી ખીરકમાં ગોદોહન કરવા જાય છે અને દોહીની હાથમાં હોય ત્યાં જ પ્યારીજી પધાર્યા હોય છે અને તેમની તરફ જોતા જોતા શ્રી ઠાકોરજી ગાયના પગ બાંધવા ના દોરડાથી, ગાય તો આગળ જતી રહે અને એક બેલ ત્યાં હોય તો બેલના પગ બાંધવા લાગે છે
અને દોવા જાય છે. આ જોઈને બધા સખાઓ હાંસી નૃત્ય કરે છે, કોલાહલ થાય છે. ગ્વાલ બાલ મિલ કરત કોલાહલ, અરુ નાચત ગહી બાહી. બધા તાળીઓ દઈ દઈને હસે છે. યહ મથુરા કંચન કી નગરી, આ મથુરા સુવર્ણ નગરી છે, અનેક રત્ન મોતી જડિત છે. પણ વ્રજના સુખની યાદ આવે છે ત્યારે જીયમાં અનેક લીલા લહેર ઊંઘી રહી છે. અનગિન ભાંતિ કરી બહુ લીલા, અનેક લીલાઓ બ્રજમાં કરી છે. નંદાલયમાં કોઈ ગોપીનો અવાજ સંભળાય, મૈયાએ મંગલ ભોગ સાજ્યો હોય અને હે ઉદ્ધવ, હું બહાનું કરું કે મૈયા કાલે આપણી એક ગૈયાને બછડું આવવાનું હતું અને તે તો વનમાં જ રહી ગયું. હું હમણાં તે ગાય અને બછડાને લઈને આવું છું. એમ કહીને હું તે ગોપીજનની સાથે ત્યાંથી પધારી જાઉં. અને જશોદા નંદ નિબાહી, નંદ યશોદાજીએ જે મને લાડ લડાવ્યા, જે મારું પાલન કર્યું. અને એકવાર તો નંદ યશોદાજી અત્યંત હસી રહ્યા છે. શું થયું હતું? લલન કી બાતન પે બલ જઈએ, હસત રાત કહત મૈયા સો, દુલ્હની મોકો चाहिए. છોટા સા લાલન દુલ્હની માંગી રહ્યા છે અને તે સાંભળીને નંદ યશોદાજી હસી રહ્યા છે. અને સૂરદાસ પ્રભુ રહે મૌન વે. શ્રી ઠાકોરજી આટલું કહીને ચૂપ થઈ ગયા, આગળ કંઈ બોલી ન શક્યા અને બ્રજની સુધી કરતા પછતાઈ રહ્યા છે. કેમે કરીને બ્રજ વિસરાતું નથી. તો અત્યંત અસહ્ય એવા વરાનું દર્શન સૂરદાસજી આ પદમાં કરાવી રહ્યા છે. બ્રજ કે ઠાકુર કી જય, સમગ્ર બ્રજ મંડલ કી જય.